સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત બપોર થઈ ગયો છે ને મસ્ત મજાનો બ્લોગનું સ્ટાર્ટઅપ કરી દીધું છે. તો ચાલો મિત્રો, તમે બ્લોગનું બન્યા રહ્યો અને એન્જોય કરો. ચાલો મિત્રો, બ્લોગનું સ્ટાર્ટઅપ કરીએ. સો ગાઈસ, આજનો બ્લોગમાં હે ને હું રહેવાનો હે ને મને પણ ખબર નથી, બસ ચાલુ કરી દીધો હે. હમણાં 3 દી છે બ્લોગ નથી બનાવ્યો એટલે ચાલુ તો કરી દીધો. હવે આગળ હું બાકી જો આપણું જેડી અહીં પડ્યું હે. મારા પપ્પા હે ને છેલ્લા વખતે આપણે કીધા જીપીએસથી વિડીયો હોય એ તમે જોઈ નાખો. હાલો આગળ ભાઈ યાર. બાકી ગઈ જો અહીંયા માંડી ઉગી પણ ગઈ છે, જોઈ લો. અને અહીં મેં થાય તો અમે માંડી હોય ને બી તો લઈને રાખી દીધો હે, પણ શું થઈ જો અહીંયા માંડવી આવી રહી ઉગી ગઈ છે મસ્ત રીતે. આજ વખીડું પણ હાલી ગયું હોય. ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને મસ્ત મજાનું જો અહીંયા થોડું થોડું આપણે ક્રિકેટ રમી લીધું. હા દડો જડ્યો ફાઇનલી ગઈશ. અને અહીંયા ઊભી છે આપણે ગુડી, જોઈ લો. હા ગુડી, ગુડી, હા ગુડી. જો મિત્રો અમારી ગુડી છે બરોબર. કેવી છે જે કોમેન્ટ કરી નાખજો. જોઈ લો કાવડી મજા આવે. કાં ગુડી કાં કૂચી પૂચી. ગાઈસ હવે છે ને અત્યારે આપણે ગદમ ભેગું કરવા જવાનું છે. કદમ ભેગા કરશું, પછી એડિટિંગ કરશું અને પછી આપણે બ્લોગ મૂકશું. બ્લોગ આજે જ મૂકી દેવું હોય, 3 દિવસ નથી મૂકો. બાકી જો ઝીણકા ભીંડા આવી ગયા એમાં. ચાલો આગળ બન્યા રહ્યું મિત્રો. સો ગાઈસ મસ્ત મજાની ભારીઓ ભરી લીધી છે અને મશીન લઈ લીધું, હવે ટાંગી લીધું ખંભે. અને મસ્ત મજાના હવે છે ને આપણે ઘેર જઈએ અહીં. ચાલો ઘેર જઈએ અને મસ્ત મજાનું એડિટિંગ કરી અને પછી યાર તમને મળીએ. બાકી થોડું ઘણું એડિટિંગ કરી નાખ્યું છે ને બાકી જો સાઇનમાં તમને કંઈ ફેરફાર લાગે તો આમ પાછળથી દેખાડું. લાગે કંઈ ફેરફાર? લાગતો હોય મિત્રો. સીટ કાઢ નાખીએ બરોબર. ઉપરની એક સીટ કવર હતું ને એ આપણે ગાડી લીધી ને લગભગ 3-3.5 વર્ષ થઈ ગયા. તે દીને એકને એક સાઇનમાં 1 રૂપિયાનો ખર્ચો નહોતો કરાવ્યો. પણ હવે ને સાઇનમાં શું કરવાનું બાકી છે ખબર? એક સીટ કવર નાખવાની જરૂર છે. અહીંથી તૂટી ગયું જો. અને એક હે ને આ પાણી પડે રાખ્યું ને ગાડી એમને પડી રહીને હળી ગયો ને તે સ્પીડોમીટરનો વાયર તૂટી ગયો. બાકી બધું ઓકે છે. બાકી આપણી જેડી અને સાઇન બે એક જ ફ્રેમમાં કેવું લાગે છે કોમેન્ટ કરી નાખો. બાકી બે 8975 મિત્રો. આના નંબર 8975 ને આના 8975. આવી ગયા. લુક ચેક કરો. રીલ શૂટ કરી નાખી હાલો મિત્રો. સો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને સૂરજ છે ને પેલા આમ ઢળતો ધીરે 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 થઈને આમ આ સાઈડ આવી ગયો. જો દેખાય જરાક સૂરજ દેખાય સેજ એક. હમણાં તો વાતાવરણ જ હાવ આવું છે મિત્રો, હાવ ઢાઢું બરોબર. વરસાદ આવતોય નથી અને તડકોય નથી આવતો બરોબર. આવું છે. અને બાકી ચાલો મિત્રો હવે છે ને આ બ્લોગ અહીંયા પૂર્ણ કરવો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો અને ના ગમે તો લાઈક કરી નાખો. બાકી મિત્રો યુટ્યુબમાં હમણાં કમેન્ટ બંધ થઈ ગઈ હતી, તો આ વિડીયોમાં જરાક કમેન્ટ બંધ હોય તો જરીક બીજા વિડીયોમાં કમેન્ટ કરીને તમે મને જરાક જણાવી દેજો બરોબર. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે, નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.